નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવા ટોપિકની ચર્ચા કરવાના છીએ જેનું નામ છે સુવાહકોમાં વિદ્યુત પ્રવાહ. બહુ સરસ ટોપિક છે, જરા સમજજો આને. સુવાહકોમાં વિદ્યુત પ્રવાહ. ઓકે, બહુ સમજવા જેવો ટોપિક છે, જરા ધ્યાન રાખશો તો મજા આવશે આની અંદર, કારણ કે આની અંદર ખૂબ જ બેઝિક બાબતો તમને જાણવા મળશે. હવે જો આપણે ધાતુ પદાર્થોની વાત કરીએ, ધાતુ પદાર્થો એટલે કે જે સુવાહકો છે, એ સુવાહકોની અંદર વિદ્યુત ભાર વાહકો તરીકે કોણ હોય છે? તો મુક્ત ઇલેક્ટ્રોન હોય છે. આ વસ્તુ યાદ રાખજો કે કોઈ પણ જે સુવાહક પદાર્થો છે એની અંદર વિદ્યુત પ્રવાહનું વહન કરનારા જે વાહકો છે, જેને શું કહેલા છે? મેં વિદ્યુત ભાર વાહકો. જેના લીધે વિદ્યુત પ્રવાહ રચાય છે, એવા વિદ્યુત ભાર વાહકો તરીકે કોણ રહેલા હોય છે? મુક્ત ઇલેક્ટ્રોન રહેલા હોય છે. મુક્ત ઇલેક્ટ્રોનની ગતિના લીધે જ વિદ્યુત પ્રવાહની રચના થતી હોય છે. બરોબર છે? તો આ વસ્તુ યાદ રાખો કે ધાતુ પદાર્થો એટલે કે સુવાહકોની અંદર વિદ્યુત ભાર વાહકો તરીકે કોણ હોય છે? મુક્ત ઇલેક્ટ્રોન. મુક્ત ઇલેક્ટ્રોનની ગતિના લીધે વિદ્યુત પ્રવાહની રચના થતી હોય છે. બરોબર છે? એના પછી આનું ઉદાહરણ કેવું હોય તો ઉદાહરણ તરીકે આપણે કહી શકીએ કોપર વાયર. કોપર વાયર કહી શકો તમે. એની અંદર કોપર વાયરની અંદર વિદ્યુત ભાર વાહકો તરીકે કોણ હોય? મુક્ત ઇલેક્ટ્રોન. એના પછી નેક્સ્ટ આપણે વાત કરીએ તો પ્રવાહી પદાર્થો એટલે કે લિક્વિડની અંદર જે વિદ્યુત ભાર વાહકો છે, એ વિદ્યુત ભાર વાહકો તરીકે કોણ હોય છે? તો યાદ રાખજો, તો ધન અને ઋણ આયન. કોણ હોય છે? ધન અને ઋણ આયનો રહેલા હોય છે. પ્રવાહી પદાર્થો તરીકે ઉદાહરણ તરીકે હું તમને યાદ કરાવું તો તમે કોપર સલ્ફેટનું દ્રાવણ જાણો છો. કોપર સલ્ફેટ CuSO4 શું છે? આ ઇલેક્ટ્રોલાઇટ દ્રાવણ છે. કેમિસ્ટ્રીની અંદર તમે કદાચ ભણો છો. તો કોપર સલ્ફેટ જે ઇલેક્ટ્રોલાઇટ દ્રાવણ છે, તો એની અંદર વિદ્યુત પ્રવાહનું જે વહન છે, એના જે વિદ્યુત ભાર વાહકો છે, એ વિદ્યુત ભાર વાહકો કોણ હોય છે? તો ધન અને ઋણ આયનો. અને એ કેવા હોય તો કયા હશે? Cu+ અને SO4-. આ જ હોય છે ને? બરોબર છે? કોપર સલ્ફેટના દ્રાવણની અંદર વિદ્યુત ભાર વાહકો તરીકે કોણ હોય? ધન અને ઋણ આયનો. ધન અને ઋણ આયનોની ગતિના લીધે જ વિદ્યુત પ્રવાહની રચના થતી હોય છે. બરોબર. એના પછી જો હું વાત કરું કે વાયુ પદાર્થ, વાયુની અંદર, તો વાયુ જે છે એ વાયુની અંદર વિદ્યુત ભાર વાહકો તરીકે કોણ હોય છે? તો આયનોની ગતિના લીધે, આયનોની ગતિને લીધે વિદ્યુત પ્રવાહ રચાય છે. ઓકે, પરંતુ એ વસ્તુ સમજો કે વાયુ જે છે, કોઈ પણ જે વાયુ પદાર્થ હોય, એર હોય, તો એ વાયુ જે હોય છે એ જનરલી વિદ્યુત પ્રવાહનું વહન કરતા નથી. એની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોતો નથી. પરંતુ જો સમજી લો કે આપણે એમ કહીએ કે વાયુ જે છે એને આપણે હાઈ પોટેન્શિયલ પર રાખીએ અને લો પ્રેશર પર રાખીએ. શું કરીએ? કોઈ પણ વાયુને હાઈ પોટેન્શિયલ પર રાખીએ, ઊંચો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત રાખીએ અને લો પ્રેશર રાખીએ, તો એની અંદર વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકે. આમ જનરલી કંડક્ટર હોતા નથી. બરોબર છે? એની અંદરથી વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી વાયુની અંદર. પરંતુ જો વિદ્યુત પ્રવાહનું વહન કરાવવું હોય તો એના માટે આપણે શું રાખવું પડે? હાઈ પોટેન્શિયલ પર વાયુને રાખવો પડશે અને લો પ્રેશર રાખવું પડશે. તો એની અંદરથી વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકશે. અને એ વખતે એની અંદર વિદ્યુત ભાર વાહકો તરીકે કોણ હોય છે? તો આયનો હોય છે. આયનોની ગતિના લીધે જ વિદ્યુત પ્રવાહનું વહન થતું હોય છે. તો આ ત્રણ મેટરો ખૂબ જ સમજવા જેવી છે. આની અંદર બહુ સિમ્પલ. ધાતુ પદાર્થોની અંદર વિદ્યુત પ્રવાહનું વહન કરાવનાર વિદ્યુત ભાર વાહકો કોણ હોય છે? મુક્ત ઇલેક્ટ્રોન. મુક્ત ઇલેક્ટ્રોનની ગતિના લીધે જ ધાતુ પદાર્થોની અંદર વિદ્યુત પ્રવાહનું વહન થતું હોય છે. પ્રવાહી પદાર્થોની અંદર કોણ હોય છે? તો ધન અને ઋણ આયનો.
ધન અને ઋણ આયનોની ગતિના લીધે વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. વાયુઓ જનરલી કંડક્ટર હોતા નથી, વાહકો હોતા નથી, પરંતુ એમને જો હાઈ પોટેન્શિયલ અને લો પ્રેશર પર રાખવામાં આવે તો એની અંદર વિદ્યુત પ્રવાહનું વહન શક્ય બની શકે અને એમાં આયનોની ગતિના લીધે વિદ્યુત પ્રવાહની રચના થતી હોય છે. બરોબર છે? ઓકે. હવે એક બીજી ચર્ચા મારે અહીંયા કરવી છે કે એક વસ્તુ બીજી તમે એ સમજો કે કોઈ પણ જે ધાતુ પદાર્થો છે, મેં તમને સમજાવ્યું કે ધાતુ પદાર્થોની અંદર વિદ્યુતભાર વાહકો કોણ હોય છે? મુક્ત ઇલેક્ટ્રોન. પણ સાહેબ આ મુક્ત ઇલેક્ટ્રોન આવે કઈ રીતે એ હું તમને સમજાવું છું, કારણ કે મુક્ત ઇલેક્ટ્રોન સમજશો નહીં ત્યાર જો સુધી વિદ્યુત પ્રવાહનું જે વહન છે એ તમે એક્ઝેક્ટ મગજમાં બેસાડી શકશો નહીં. તો એને સમજવા માટે એક સિમ્પલ આઈડિયા આપણે વિચારીએ. સમજી લો કે કોઈ પણ એક પરમાણુ વિચારીએ તો પરમાણુની રચના તમે જાણો છો કે ન્યુક્લિયસની અંદર પ્રોટોન અને કોણ હોય? ન્યુટ્રોન. અને બાહ્યતમ કક્ષાઓની અંદર કોણ રહેલા હોય છે? ઇલેક્ટ્રોન. આ વસ્તુ પહેલા પણ એક વખત હું તમને સમજાવી ચૂક્યો છું. આ ખાલી તમારી જાણકારી માટે છે. આની અંદર તમને ખબર છે કે આ જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન એ પ્રોટોનની સરખામણીમાં ઓછા બળથી શું હોય છે? જકડાયેલા હોય છે. આ યાદ છે કે કોઈ પણ પરમાણુની અંદર જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન પ્રોટોનની સરખામણીમાં કેવા બળથી જકડાયેલા હોય? ઓછા બળથી જકડાયેલા હોય. આ સૌથી બેઝિક ફંડામેન્ટલ આઈડિયા છે. હવે આ તો એક જ પરમાણુ છે. સમજી લો કે આ જે છે એ સપોઝ આપણે વિચારી લઈએ કોપરનો પરમાણુ સપોઝ વિચારી લઈએ. હવે મારે કોપરનો એક બ્લોક બનાવવો હોય આ રીતે. સમજી લો કે આ રીતે કોપરનો બ્લોક બનાવવો છે તો એક જ પરમાણુથી બની જાય? સાહેબ ના બને. તો એના માટે મારે એવા કરોડો અણુઓને શું કરવા પડશે? ભેગા કરવા પડશે. અને જ્યારે એને ભેગા કરવા જઈએ તો એ વખતે શું થાય છે? તો આવા હજારો કરોડો પરમાણુઓને ભેગા કરવા જઈશું તો આ જે ઇલેક્ટ્રોન છે એ પોતાના પિતૃ પરમાણુમાંથી શું થશે? છૂટા પડી જશે. શું કહી રહ્યો છું હું કે આ એક જ પરમાણુ હોય તો એનો બેઝિક આઈડિયા આ યાદ રાખો કે ઇલેક્ટ્રોન એ પ્રોટોનની સરખામણીમાં કેવા? ઓછા બળથી જકડાયેલા હોય. પરંતુ આપણે જ્યારે કોપરનો બ્લોક બનાવવા જઈએ આ રીતનું તો એના માટે આવા કરોડો પરમાણુઓને શું કરવા પડે? ભેગા કરવા પડે. અને જ્યારે ભેગા કરવા જઈએ તો એ વખતે જે ઇલેક્ટ્રોન છે એ પોતાના પિતૃ પરમાણુમાંથી શું થાય છે? છૂટા પડી જાય છે. પ્રોટોન અને ન્યુટ્રોન તો એના એક જગ્યાએ રહે, પરંતુ જે ઇલેક્ટ્રોન છે એ પોતાના પિતૃ પરમાણુમાંથી શું થશે? છૂટા પડી જાય છે. આ રીતે તમે જુઓ ઇલેક્ટ્રોન જે છે પોતાના પિતૃ પરમાણુમાંથી શું થયા? છૂટા પડી ગયા. અને કેવી ગતિ કરવા લાગે છે? અસ્તવ્યસ્ત ગતિ કરવા લાગે છે. આ જે છે એ ઇલેક્ટ્રોન પિતૃ પરમાણુમાંથી શું થાય છે? છૂટા પડી જાય છે. અને કેવી ગતિ કરે છે? અસ્તવ્યસ્ત ગતિ કરે છે. બરોબર છે? મેં અહીંયા આગળ શું સમજાવ્યું છે કે જ્યારે આપણે આ બ્લોકની રચના કરવા ગયા તો ઇલેક્ટ્રોન જે છે એ પોતાના પિતૃ પરમાણુમાંથી છૂટા પડી અને આ ધાતુ પદાર્થની અંદર શું કરવા લાગે? અસ્તવ્યસ્ત ગતિ કરવા લાગે. બરોબર છે? આ જે અસ્તવ્યસ્ત ગતિ કરે છે એ જ આપણા શું છે? મુક્ત ઇલેક્ટ્રોન છે. આ ઇલેક્ટ્રોન એ પોતાના પિતૃ પરમાણુમાંથી છૂટા પડી જાય છે અને કેવી ગતિ કરે છે? અસ્તવ્યસ્ત ગતિ કરે છે. આ જે ઇલેક્ટ્રોન છે એ જ આપણા શું છે? મુક્ત ઇલેક્ટ્રોન. આપણા શું છે? મુક્ત ઇલેક્ટ્રોન છે. જે કહે છે ને આપણે કે જેમની ગતિના લીધે વિદ્યુત પ્રવાહની રચના થાય છે, આમની જ ગતિના લીધે વિદ્યુત પ્રવાહની રચના થાય છે. તો પહેલા આ વસ્તુ સમજણમાં આવવી જોઈએ કે મુક્ત ઇલેક્ટ્રોન બન્યા કઈ રીતે. તો એના માટે બેઝિક વસ્તુ આ યાદ રાખો અને પછી આ બ્લોકની રચના કરો. તો ઇલેક્ટ્રોન પોતાના પિતૃ પરમાણુમાંથી છૂટા પડી અને અસ્તવ્યસ્ત ગતિ કરે છે એ જ ઇલેક્ટ્રોન મુક્ત ઇલેક્ટ્રોન છે. અને એ વસ્તુ યાદ રાખજો કે આ બધા જ કેવી ગતિ કરે? અસ્તવ્યસ્ત ગતિ કરે છે. ઓકે, હવે જરા સમજો. હવે આની અંદર આપણે વિચારીએ કે જ્યારે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી હોય અને વિદ્યુત ક્ષેત્ર હાજર હોય, આ બંને પરિસ્થિતિની અંદર શું થાય છે?
ઓકે, બંને વસ્તુ આપણે સમજીશું. હવે જરા જોઈએ કે સુવાહકોની અંદર વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી, વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી એટલે કે વિદ્યુત ક્ષેત્ર હાજર હોય નહીં. તો એ વખતની સ્થિતિની અંદર સમજી લો કે આપણે કોઈ કોપરનો નળાકાર વિચારીએ તો શું થશે? સમજી લો કે આ રીતની એક સ્થિતિ વિચારો, પ્રેક્ટિકલી વિચારીશું આપણે આ રીતે, બરોબર છે. અહીંયા આગળ ધન આયનો જે છે એ તો પોતાના લેટિસ બિંદુઓ પર ગોઠવાયેલા હશે, એ પોતાનું સ્થાન છોડવાના નથી, બરોબર છે. હાલ પૂરતું સ્થાન છોડવાના નથી કારણ કે એ તો વધારે બળથી જોડાયેલા હતા. હવે ઇલેક્ટ્રોન જે છે એ તો બધા જ કેવી ગતિ કરી રહ્યા છે? અસ્તવ્યસ્ત ગતિ કરી રહ્યા છે. આ રીતે ઘણા બધા છે, જેટલા તમારે બતાવો એટલા બતાવી શકો, બરોબર છે. હવે જરા જોઈએ કે અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્રની શું છે ગેરહાજરી. વિદ્યુત ક્ષેત્ર કેવું હોય તો E બરાબર કેટલું? 0, બરોબર છે. હવે અહીંયા કોઈ વિદ્યુત ક્ષેત્ર હાજર નથી તો અહીંયા પ્રવાહની રચના થશે. સાહેબ ઇલેક્ટ્રોન ગતિ કરે છે તો પ્રવાહની રચના થવી જોઈએ, પરંતુ અહીંયા હું કહું છું કે પ્રવાહની રચના થશે નહીં. કેમ નહીં થાય? તમે સમજી લો કે તમારી આજુબાજુ કોઈ કોપરનો બ્લોક પડ્યો હોય અથવા તો લોખંડનો ટુકડો પડ્યો હોય, તમે એની અંદર પણ મુક્ત ઇલેક્ટ્રોન હોવાના. આ રીતે જેની રચના થઈ હશે, બરોબર છે. તમે એને સ્પર્શ કરો છો તો તમને કરંટ લાગે છે? ના. કેમ નથી લાગતો? એની અંદર મુક્ત ઇલેક્ટ્રોન તો છે પરંતુ આપણને કરંટ લાગતો નથી, વિદ્યુત પ્રવાહ એની અંદર રચાતો નથી. એનું રીઝન શું છે એક્ઝેક્ટ સમજજો. એનું કારણ એ છે કે સમજી લો કે અહીંયા આગળ આ જે આપણો કોપરનો બ્લોક છે એની અંદર આપણે એક આડછેદ વિચારીએ, આ રીતે એક આડછેદ વિચારીએ, બરોબર છે. તમે ગમે તે જગ્યાએ વિચારી શકો. તો આ આડછેદની અંદર જેટલા ઇલેક્ટ્રોન તમે જોઈ રહ્યા છો કે ડાબી બાજુ જઈ રહ્યા છે એટલા જ ઇલેક્ટ્રોન કઈ તરફ? જમણી બાજુ જાય છે. એટલે કે જેટલા ઇલેક્ટ્રોન કોઈ ચોક્કસ દિશામાં ગતિ કરે છે એટલા જ ઇલેક્ટ્રોન એનાથી બિલકુલ વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. મતલબ કે નેટ ચાર્જ 0. તમે અહીંયા આગળ કોઈ પણ આડછેદ વિચારો, અહીંયા વિચારો, અહીંયા જો વિચારવો હોય એની અંદર જેટલા ઇલેક્ટ્રોન આડછેદમાંથી જેટલા ઇલેક્ટ્રોન ડાબી બાજુએ ગતિ કરે છે, એમ જ લખીએ આપણે, ડાબી બાજુએ ગતિ કરે છે તેટલા જ ઇલેક્ટ્રોન જમણી બાજુએ ગતિ કરે છે. તેથી નેટ ચાર્જ 0 થશે. નેટ ચાર્જ કેટલો થશે? 0 થશે. જેના લીધે વિદ્યુત પ્રવાહ રચાતો નથી. કારણ કે વિદ્યુત પ્રવાહની આપણે ગઈકાલે વાત કરેલી છે. વિદ્યુત પ્રવાહ I બરાબર કેટલો હોય? Q/T. વિદ્યુત પ્રવાહ I બરાબર કેટલો હોય? Q/T. અહીંયા આગળ જેટલા ઇલેક્ટ્રોન આડછેદમાંથી ડાબી તરફ જાય એટલા જમણી તરફ જાય. તો નેટ ચાર્જ કેટલો છે? 0. તો અહીંયા આગળ પ્રવાહની રચના થશે ખરી? નહીં થાય. હવે તમે સમજી ગયા છો કે તમે કોઈ પણ લોખંડના ટુકડાને અથવા તો કોપરના ટુકડાને સ્પર્શ કરો છો તો તમને કરંટ કેમ નથી લાગતો? કારણ કે એની અંદર જેટલા ઇલેક્ટ્રોન કોઈ આ દિશામાં જતા હોય તો એટલા જ ઇલેક્ટ્રોન એનાથી વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય. મતલબ કે નેટ ચાર્જ કેટલો હોય? 0 હોય. અને નેટ ચાર્જ 0 હોય તો પ્રવાહ રચાય નહીં. બરોબર છે? મગજમાં બેઠી આટલી વસ્તુ. ઓકે. હવે બીજી એક કન્ડિશન એવી વિચારીએ કે વિદ્યુત ક્ષેત્રની હાજરી હોય. વિદ્યુત ક્ષેત્રની હાજરી તો શું થાય? આના જ પરિસ્થિતિ વિચારો કે વિદ્યુત ક્ષેત્ર જો હાજર હોય તો આ પરિસ્થિતિની અંદર શું થશે? સમજી લો કે આ રીતની આપણી સ્થિતિ વિચારી લઈએ. આ રીતે, બરોબર છે? વિદ્યુત ક્ષેત્રની હાજરી છે
અહીંયા આગળ આપણે બેટરીનું જોડાણ કરી શકીએ છીએ, પરંતુ અહીંયા બેટરી દ્વારા નહીં, એક અલગ રીતે આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ અને થોડુંક આપણે અલગ જ બતાવીએ. જરા જોજો આ તરફ. હવે આની જરૂર નથી, નોટ કરી લેજો આ વસ્તુ. ઓકે, હવે જરા જો. હવે વિદ્યુત ક્ષેત્રની શું છે હાજરી, બે રીતે આપણે સમજીશું. વિદ્યુત ક્ષેત્રની હાજરી કઈ રીતે અહીંયા લાવી શકાય? એક તો બેટરી દ્વારા લાવી શકાય, બરોબર છે. બીજી એક મેથડ થી આપણે અહીંયા લાવવાના છીએ. સમજી લો કે આ જે આપણો નળાકાર હતો, બરોબર છે, આ જે આપણો નળાકાર હતો તેનો જે આ છેડો છે, આ વર્તુળાકાર છેડો, ત્યાં આગળ આપણે એક ધન વીજભારિત તકતી ચોંટાડી દીધી. આ રીતે આપણે શું કર્યું? ધન વીજભારિત તકતી ચોંટાડી દીધી. એટલે આ છેડો જે છે એ કેવો થઈ ગયો? ધન વીજભારિત, બરોબર છે. આ શું કર્યું આપણે? ધન વીજભારિત તકતી ચોંટાડી. એ રીતે અહીંયા એક ઋણ વીજભારિત આપણે તકતી ચોંટાડી દીધી. તો આ જે છેડો છે એ ઋણ વીજભારિત થઈ ગયો, બરોબર છે. આ જે છે આપણો વચ્ચે સુવાહક છે, અને સુવાહકની અંદર આપણને ખબર છે કે ધન આયનો હશે અને ઋણ આયનો પણ હશે. હવે જરા વિચારજો કે અહીંયા આગળ થશે શું? કે અહીંયા આગળ જે મુક્ત ઇલેક્ટ્રોન છે એ મુક્ત ઇલેક્ટ્રોન બધા કઈ તરફ ગતિ કરવાનો પ્રયત્ન કરશે? તમે એક્ઝેક્ટ હવે આ વસ્તુ સમજી શકો છો કે આની અંદર ના જે મુક્ત ઇલેક્ટ્રોન છે એ મુક્ત ઇલેક્ટ્રોન બધા કઈ તરફ જવાનો પ્રયત્ન કરશે? આ તરફ. કારણ કે આ ધન વીજભારિત છેડો છે એટલે ઇલેક્ટ્રોન આ તરફ આકર્ષાય છે, બરોબર. એટલે આ ઇલેક્ટ્રોન આ તરફ ગતિ કરવા લાગશે. બધા જે અસ્તવ્યસ્ત ગતિ કરતા હતા એની જગ્યાએ બધા જ હવે કઈ દિશામાં? એક જ દિશામાં ગતિ કરતા આપણને જણાય છે. આપણે જાણીએ છીએ કે આ ધન વીજભારિત, આ ઋણ વીજભારિત પ્લેટ એટલે વિદ્યુત ક્ષેત્ર જે છે એ આ દિશામાં, ઇલેક્ટ્રોન એનાથી કઈ દિશામાં ગતિ કરે છે? વિરુદ્ધ દિશામાં. ધ્યાન રાખજો આ વસ્તુ કે વિદ્યુત ક્ષેત્ર ધન વીજભારિત પ્લેટ થી ઋણ વીજભારિત પ્લેટ તરફનું હોય છે, આ દિશામાં, બરોબર છે. ઇલેક્ટ્રોન જે છે એ ધન વીજભારિત પ્લેટ તરફ આકર્ષિત થાય છે એટલે કે આ દિશામાં. ઇલેક્ટ્રોન અહીંયા આગળ ગતિ કરે છે જેના લીધે અહીંયા આગળ વિદ્યુત પ્રવાહની રચના થશે. કેમ? કારણ કે સમજી લો કે અહીંયા આગળ એક આડછેદ વિચારીએ આ રીતનો, તો શું થશે? આડછેદમાંથી પસાર થતા મુક્ત ઇલેક્ટ્રોન કેવા હોય છે? એક જ દિશા હોવાથી અહીં કંઈક ના કંઈક નેટ ચાર્જ મળે છે. અને કંઈક ના કંઈક જો નેટ ચાર્જ મળશે તો અહીંયા વિદ્યુત પ્રવાહની રચના થશે, જેથી અહીં વિદ્યુત પ્રવાહ ની રચના થાય છે. તેથી અહીંયા શું થાય છે? વિદ્યુત પ્રવાહની રચના થાય છે. કારણ કે ઇલેક્ટ્રોન શું કરવાનો પ્રયત્ન કરશે? તો આ ઇલેક્ટ્રોન જે છે એ બધા આ ધન પ્લેટ તરફ ખેંચાશે. એટલે કે આ ધન પ્લેટને શું કરવાનો પ્રયત્ન કરશે? તટસ્થ કરવાનો પ્રયત્ન કરશે. ઇલેક્ટ્રોન જે છે એ આ ધન પ્લેટને શું કરે છે? તટસ્થ કરવાનો પ્રયત્ન કરે છે. એટલે જો તટસ્થ થઈ જશે પછી પ્રવાહ રચાશે નહીં. તો અહીંયા આગળ આપણે એમ પણ કહી શકીએ જેવી પ્લેટ, જેવી ધન વીજભારિત પ્લેટ તટસ્થ થશે તરત જ વિદ્યુત પ્રવાહ રચાતો બંધ થઈ જશે. કારણ કે અહીંયા ઇલેક્ટ્રોન આ તરફ આવશે એટલે આ ધન વીજભારિત પ્લેટ શું થાય? તટસ્થ થાય. જેવી તટસ્થ થઈ જાય એટલે વિદ્યુત પ્રવાહ રચાતો શું થઈ જાય? બંધ થઈ જશે. મતલબ કે અહીં કેવો પ્રવાહ રચાય છે? ક્ષણિક પ્રવાહ રચાય છે. કેવો પ્રવાહ રચાય છે? ક્ષણિક પ્રવાહ. થોડીક વાર માટે રચાશે, બરોબર છે. અને એના પછી પાછું શું થઈ જવાનું? બંધ થઈ જવાનું છે. કેમ બંધ થઈ ગયું? ખબર પડી? કારણ કે આ પ્લેટ શું થઈ ગઈ? તટસ્થ થઈ ગઈ. જેના લીધે અહીંયા આગળ ક્ષણિક પ્રવાહની રચના થાય છે.
ખ્યાલ આવ્યો આની અંદર? આ બંને પરિસ્થિતિ તમારા માઇન્ડમાં સેટ હોવી જોઈએ, બરોબર. અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્રની શું હતી? ગેરહાજરી. વિદ્યુત ક્ષેત્ર હાજર હતું નહીં, E બરાબર 0. તો અહીંયા આગળ શું થાય? જેટલા ઇલેક્ટ્રોન આ તરફ જોઈએ એટલા જ ઇલેક્ટ્રોન આ તરફ. નેટ ચાર્જ 0. અને નેટ ચાર્જ 0 હોય તો વિદ્યુત પ્રવાહ રચાય? ના રચાય. પરંતુ જેવી વિદ્યુત ક્ષેત્રની હાજરી લાવ્યા, કઈ રીતે લાવ્યા? એક છેડો ધન વીજભારિત કર્યો, બીજો છેડો ઋણ વીજભારિત, બે તકતીઓ ચોંટાડી દીધી. તો આની અંદરના જે ઇલેક્ટ્રોન છે એ બધા આ તરફ ખેંચાશે, આ તરફ જવા લાગશે. આપણે અહીંયા આગળ જે આડછેદ છે, આડછેદમાંથી પસાર થતા મુક્ત ઇલેક્ટ્રોન એક જ દિશામાં હોવાથી અહીંયા કંઈક ના કંઈક નેટ ચાર્જ મળશે, જેથી અહીંયા વિદ્યુત પ્રવાહની રચના થશે. નેટ ચાર્જ મળશે એટલા માટે કંઈક ના કંઈક પ્રવાહની રચના થશે. પરંતુ અહીંયા આગળ જેવી આ પ્લેટ, જે ધન વીજભારિત પ્લેટ છે, એ તટસ્થ થઈ જાય એટલે કે તરત જ વિદ્યુત પ્રવાહ રચાવાનો શું થઈ જશે? બંધ થઈ જશે, બરોબર છે. અહીંયા આગળ ક્ષણિક પ્રવાહની રચના થાય અને એના પછી પ્રવાહ રચાતો નથી, એવું આપણે સમજીશું. હવે મનમાં એવો પ્રશ્ન થાય કે સાહેબ, જો અવિરત પ્રવાહની રચના કરવી હોય તો આ તો બંને ઓકે. અહીંયા વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી અને અહીંયા વિદ્યુત ક્ષેત્રની હાજરી, તો પ્રવાહ રચાશે. પરંતુ કોઈ એમ કે સાહેબ, મારે જો સપોઝ આ તમારી જાણકારી માટે છે કે અવિરત પ્રવાહની રચના કરવી છે. કેવા પ્રવાહ? અવિરત પ્રવાહની રચના કરવી છે. તો એના માટે તમે શું કરશો? સિમ્પલ આઈડિયા. આપણે તો અહીંયા શું કર્યું હતું? ખાલી ધન વીજભારિત પ્લેટ આ તરફ, ઋણ વીજભારિત પ્લેટ આ તરફ. પરંતુ હવે શું કરીશું? હવે અહીંયા આગળ આપણે એક બેટરીનું જોડાણ કરી દઈએ, બરોબર છે. આ બેટરી જોડાઈ ગઈ. બેટરીનું જોડાણ કરીએ તો શું થાય? બેટરીનું જોડાણ કરી દઈએ તો શું થશે? જરા વિચારી લો. જે મુક્ત ઇલેક્ટ્રોન છે એ તો બધા આ તરફ ખેંચાવાના, નહીં ખેંચાવાના, કારણ કે આ જે છે ધન વીજભારિત છેડો બનશે, આ છે ઋણ વીજભારિત. એટલે ઇલેક્ટ્રોન જે છે એ બધા આ તરફ ગતિ કરવા લાગશે. જે મુક્ત ઇલેક્ટ્રોન હતા, જે શરૂઆતમાં અસ્તવ્યસ્ત ગતિ કરતા હતા, પરંતુ જેવી બેટરી જોડીએ એટલે એવું થાય છે ને ભાઈ, તમે સમજી લો કે લોખંડનો ટુકડો હતો, એને સ્પર્શ કર્યો તો કરંટ ના લાગે. પરંતુ સમજી લો કે લોખંડના ટુકડાને આપણે પ્લગની અંદર જોઈન્ટ કરી દઈએ અને સ્વિચ પાડી દઈએ તો કરંટ લાગશે, કારણ કે બધા મુક્ત ઇલેક્ટ્રોન એક જ દિશામાં ગતિ કરવા લાગશે આ રીતે. તો અહીંયા પણ શું થશે? અહીંયા આ વસ્તુ સમજજો કે ઇલેક્ટ્રોન ખેંચાઈને આ તરફ આવે છે, જેવી બેટરી જોડીએ એટલે જેટલા ઇલેક્ટ્રોન આની અંદરથી અહીંયા આગળ દાખલ થશે, સમજજો. એક ઇલેક્ટ્રોન સમજી લો કે અહીંયા દાખલ થયો તો એટલો જ ઇલેક્ટ્રોન અહીંયાથી શું થશે? અંદરની તરફ દાખલ થશે, કારણ કે અહીંયાથી જેમ જેમ આપણે સમજી શકીએ છીએ કે ઇલેક્ટ્રોનની ગતિ આ રીતે હશે. બેટરી શું કરશે? અહીંયાથી ધક્કો મારશે આ રીતે, બરોબર છે. અહીંયા સમજજો, સમજો કે એક ઇલેક્ટ્રોન અહીંયા બહાર નીકળ્યો તો એક ઇલેક્ટ્રોન અહીંયા શું થાય? દાખલ થાય. એટલે આ જે છેડો છે એ કેવો? ધન વીજભારિત બની જાય, અને આ છેડો કેવો બની જાય? ઋણ વીજભારિત બની જાય. ઓલ ઓવર અહીંયા આગળ થશે શું? કે જેટલા ઇલેક્ટ્રોન અહીંયાથી બહાર નીકળે એટલા જ ઇલેક્ટ્રોન અહીંયા શું થશે? દાખલ થશે. કોઈ કે ભાઈ બેટરીમાંથી પ્રવાહ નીકળે છે, પ્રવાહ ભાઈ બેટરીમાંથી નીકળે, ખોટી વાત. બેટરીનું કાર્ય શું? તો એ જે ઇલેક્ટ્રોન છે એને શું કરે છે? સતત ગતિમાં રાખે, ધક્કો મારવાનું કાર્ય કરે. બેટરીનું કાર્ય શું છે? એ સતત ઇલેક્ટ્રોનને શું કરી જાય છે? ધક્કો મારી જાય છે, બરોબર છે. કે અહીંયાથી ઇલેક્ટ્રોનને બહાર ખેંચે છે અને અહીંયાથી ધક્કો મારી પાછા અહીંયા જવા દે છે, બરોબર છે. અને આ રીતે જે પ્રવાહની રચના થાય એ અવિરત પ્રવાહ હશે. અહીંયા ક્ષણિક પ્રવાહની રચના થતી હતી, અહીંયા અવિરત પ્રવાહ રચાતો રહેશે. ઇલેક્ટ્રોનની ગતિ ઋણથી કઈ તરફ હોય? ધન તરફ, એ આપણે જાણીએ છીએ. પરંતુ રૈવાજિક પ્રવાહ ધનથી કઈ તરફ બતાવવામાં આવે છે? ઋણ તરફ, એ પણ તમે જાણો છો, બરોબર. એ તમને યાદ જ હશે. તો આ રીતે અવિરત પ્રવાહની રચના પણ થઈ શકે છે. આ એક બેઝિક બાબતો છે અને ખૂબ જ જાણવા જેવી છે. તમારા બેઝિક નોલેજની અંદર આ બધા પોઈન્ટો જે છે એ ખૂબ જ વધારો કરી શકે એવા છે, બરોબર છે. તમે આ દરેકે દરેક વસ્તુને નોટ કરો અને એક્ઝેક્ટ સમજો. નેક્સ્ટ ટાઈમ આપણે એક નવા લેક્ચર સાથે હાજર થઈશું. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.